ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પોષ માસની પૂર્ણિમાની કથા, મહાત્મય તેમજ આ દિવસના શુભ મુહૂર્તો કયા છે અને ખાસ કરીને કે આ પૂર્ણિમા તિથિ કયા દિવસે ઉજવવામાં આવશે એ પણ આપણે જાણીશું। કારણ કે આ તિથિ 2 દિવસ માટે પડી રહી છે, તેથી આપણે કયા દિવસે વ્રત રાખવું શ્રેષ્ઠ ગણાશે એ પણ આપણે આ વિડીયોમાં જાણી લેશું। તો સૌથી પહેલાં જાણીએ કે આ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત આપણે ક્યારે રાખીશું, તેમજ આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે। વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચાહો છો કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો મિત્રો જુઓ, પોષ માસની પૂર્ણિમા તિથિ 2 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 6:53 શરૂ થાય છે અને પૂર્ણિમા તિથિનું સમાપન 3 જાન્યુઆરીએ બપોરે 3:32 થાય છે। તો જે ભક્તો પૂર્ણિમા તિથિનું વ્રત ધારણ કરે છે તેઓ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને અર્ધ્ય આપે છે અને પૂર્ણિમાનું ચંદ્રમા આપણને 2 જાન્યુઆરી 2026ના રોજ મળે છે। તેથી જો તમે પૂર્ણિમાનું વ્રત કરો છો તો 2 જાન્યુઆરી 2026ના રોજ પોષ પૂર્ણિમાનું વ્રત ધારણ કરવાનું રહેશે। 2 જાન્યુઆરી શુક્રવાર પણ છે અને પૂર્ણિમા તિથિ પણ છે, તેથી આ એક દુર્લભ સંયોગ છે। માં લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી તમારા જીવનની આર્થિક તંગી દૂર થાય છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો લક્ષ્મી નારાયણની આરાધનાથી તમામ પ્રકારની પરેશાનીમાંથી નિશ્ચિત રૂપે મુક્તિ મળે છે। અને પોષ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય થશે સાંજે 6 વાગે, પરંતુ તમારા શહેર મુજબ ચંદ્રોદયમાં 5 કે 10 મિનિટનો ફરક પડી શકે છે, તેથી ધ્યાન રાખજો જ્યારે ચંદ્રમાં ઉદય થાય ત્યારે તેમના દર્શન કરીને અને તેમને અર્ધ્ય આપીને આપણે વ્રતનું સમાપન કરીએ છીએ। તેમ છતાં જે ભક્તો વ્રત નથી કરતા તેમને પણ ચંદ્રમાને અર્ધ્ય જરૂર આપવું જોઈએ, કારણ કે પૂર્ણિમા તિથિએ માત્ર ચંદ્રમાને અર્ધ્ય આપવાથી પણ આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે। દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા હોય તો તેમાં પણ રાહત મળે છે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની વિઘ્ન બાધા હોય તો તેમાંથી પણ મુક્તિ મળે છે। જો તમે માનસિક રીતે ખૂબ પરેશાન રહેતા હોય અથવા જન્મ કુંડળીમાં ચંદ્રમા ખૂબ પીડિત સ્થિતિમાં હોય તો આવી સ્થિતિમાં દરેક પૂર્ણિમાએ ચંદ્રમાને અર્ધ્ય આપવો જરૂરી છે। વ્રત ન કરતા હો તો પણ માત્ર ચંદ્રદેવને અર્ધ્ય આપવાથી તમારી પરેશાનીમાંથી મુક્તિ મળી જાય છે। પોષ પૂર્ણિમાનું વ્રત 2 જાન્યુઆરી રાખવામાં આવશે, પરંતુ સ્નાનદાનની પૂર્ણિમા 3 જાન્યુઆરી 2026 શનિવારના દિવસે કરવામાં આવશે। તેમ છતાં જો તમે ચંદ્રોદયકાલીન પૂર્ણિમાનું વ્રત કરો છો તો 3 જાન્યુઆરી પણ પૂર્ણિમાનું વ્રત કરી શકો છો। હવે વાત કરીએ 3 જાન્યુઆરીના શુભ મુહૂર્તો વિશે કે સ્નાન અને દાન ક્યારે કરવું। તો જુઓ, 3 જાન્યુઆરીએ સૂર્યોદયનો સમય સવારે 7:12 છે અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:50 છે અને બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 5:25 થી સવારે 6:20 સુધી। આ સમયમાં તમે સ્નાન કરી શકો છો, વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરી શકો છો અને દાન પણ કરી શકો છો। દાન તમે દિવસ દરમિયાન પણ કરી શકો છો, એટલે સ્નાન કરીને પૂજા કરી લો અને પછી સૂર્યોદય પછી પણ તમે દાન કરી શકો છો। જેમ કે અમૃતકાળ છે, અમૃતકાળનો સમય રહેશે સવારે 8:32 થી સવારે 9:57 સુધી। તો આ અમૃતકાળનો સમય છે। આ સમયમાં તમે દાન કરો અથવા પૂજા પાઠ કરો છો, મંત્રોનો જપ કરો છો અથવા કોઈ પણ ઉપાય કરો, કોઈ પણ શુભ કાર્ય કરો તો તેનું પુણ્યફળ તમને અનેક ગણું મળતું હોય છે, અથવા એમ કહીએ તો તેનું પુણ્યફળ ક્યારેય સમાપ્ત થતું નથી। તેથી અમૃતકાળમાં પણ તમે દાન અથવા પૂજા પાઠ વગેરે કરી શકો છો। અને આ સિવાય અભિજીત મુહૂર્ત જે બપોરે 12:05 થી બપોરે 12:46 સુધી રહેશે, તે અભિજીત મુહૂર્તમાં પણ તમે દાન કરી શકો છો અથવા મંત્ર જપ વગેરે કોઈ શુભ કાર્ય કરવું હોય તો પણ તે કરી શકો છો। હવે વાત કરીએ રાહુકાળની, કારણ કે રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવામાં આવતું નથી। તો સવારે 9:52 થી સવારે 11:11 સુધી આ રાહુકાળનો સમય છે। આ સમયમાં તમારે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવું ન જોઈએ, પરંતુ જો તમે પહેલાંથી કરી રહ્યા છો તો બિલકુલ કરી શકો છો, કોઈ દોષ લાગતો નથી। હવે જેમ કે ઘણા ભક્તો જે પીપળની પૂજા પૂર્ણિમા તિથિએ કરે છે
તો પીપળની પૂજા તમારે 3 જાન્યુઆરી 2026ના દિવસે કરવાની રહેશે. અને હવે વાત કરીએ સત્યનારાયણ વ્રતની કથાની. તો જુઓ, સત્યનારાયણ વ્રતની કથા તમે 2 જાન્યુઆરી પણ કરી શકો છો અને 3 જાન્યુઆરીએ પણ કરી શકો છો. જેમ કે જે ભક્તો વ્રત રાખે છે, જો તમે 2 જાન્યુઆરી વ્રત રાખો છો તો સત્યનારાયણ વ્રતની કથા તમે 2 જાન્યુઆરી કરી શકો છો. અને જે ભક્તો 3 જાન્યુઆરી વ્રત કરશે તો 3 જાન્યુઆરી કરી શકો છો. જો તમે ફક્ત કથા જ કરાવો છો, વ્રત નથી કરતા, જેમ કે ઘણા ભક્તો છે જે પૂર્ણિમાનું વ્રત નથી કરતા, પરંતુ ભગવાન સત્યનારાયણની કથા દરેક પૂર્ણિમાએ અથવા તો પોતે કરે છે અથવા તો કોઈ બ્રાહ્મણને બોલાવીને કરાવે છે, તો આવા સમયે સત્યનારાયણ ભગવાનની કથા 3 જાન્યુઆરી 2026ના દિવસે કરવી શ્રેષ્ઠ રહેશે. અને જો તમે પૂર્ણિમાનું વ્રત કરો છો તો જે દિવસે વ્રત રાખો છો તે જ દિવસે પૂર્ણિમા તિથિએ સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવી પડે છે. તો મિત્રો, આપણે પૂર્ણિમા તિથિનું મહાત્મય, શુભ મુહૂર્તો અને તમારા મનમાં જે સંશય હતો તે પણ દૂર થઈ ગયો છે. તો હવે આપણે પૂર્ણિમાની વ્રત કથા સાંભળીશું. મિત્રો, જો હજી સુધી તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો અને વિડીયોને લાઇક ન કરી હોય તો ફક્ત એક લાઇક કરી લેજો. પૌરાણિક કથા મુજબ દ્વાપર યુગની આ વાત છે. એક વખત યશોદાજીએ શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, તમે સમગ્ર જગતના સર્જનહાર, પાલનહાર અને સહારક છો. આજે તમે મને એવું કોઈ વ્રત કહો કે જેને કરવાથી મૃત્યુલોકમાં સ્ત્રીઓને વિધવા થવાનો ભય ન રહે અને આ વ્રત બધા મનુષ્યોની મનોકામનાઓ પૂર્ણ કરે. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે માતા, તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. હું તમને એ જ વ્રત વિસ્તૃત રીતે કહું છું. સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ 32 પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી સ્ત્રીઓને સૌભાગ્ય અને સંપત્તિ મળે છે. આ વ્રત અચળ સૌભાગ્ય આપનારું છે અને ભગવાન શિવ પ્રત્યે મનુષ્યની ભક્તિ વધારનારું છે. ત્યારે યશોદાજીએ પૂછ્યું કે હે કૃષ્ણ, સૌથી પહેલાં આ વ્રત મૃત્યુલોકમાં કોણે કર્યું હતું તે પણ મને વિગતે કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે માતા, આ ભૂમંડળ પર અત્યંત પ્રસિદ્ધ રાજા ચંદ્રહાસ દ્વારા પાલિત અનેક પ્રકારના રત્નોથી ભરપૂર ક્રાંતિ નામની એક નગરી હતી. ત્યાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને તેની પત્ની અતિ સુશીલ અને રૂપવતી હતી. બંને તે નગરીમાં બહુ પ્રેમથી રહેતા હતા. ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી, પરંતુ એક મોટું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું. આ કારણે તેઓ ખૂબ દુઃખી રહેતા. એક વખત એક મોટો તપસ્વી યોગી તે નગરીમાં આવ્યો. તે યોગી તે બ્રાહ્મણના ઘર સિવાય બીજા બધા ઘરોમાંથી ભિક્ષા લઈ ભોજન કરતો. એક દિવસ તે યોગી રૂપવતી પાસેથી ભિક્ષા લીધા વિના બીજા ઘરેથી ભિક્ષા લઈને ગંગા કિનારે જઈ પ્રેમપૂર્વક ભોજન કરી રહ્યો હતો. ત્યારે ધનેશ્વર આ બધું જોઈ લીધું. પોતાની ભિક્ષાનો અનાદર થયો છે એવું માની દુઃખી થઈ ધનેશ્વર યોગીને બોલ્યા કે હે મહાત્મા, તમે બધા ઘરોમાંથી ભિક્ષા લો છો, પરંતુ મારા ઘરની ભિક્ષા ક્યારેય નથી લેતા. તેનું કારણ શું છે? ત્યારે યોગીએ કહ્યું કે નિસંતાનના ઘરની ભિક્ષા પતિતોના અન્ન જેવું હોય છે અને જે પતિતોનું અન્ન ખાય છે તે પણ પતિત બને છે. તમે નિસંતાન છો, તેથી પતિત થવાના ભયથી હું તમારા ઘરની ભિક્ષા લેતો નથી. આ સાંભળીને ધનેશ્વર અત્યંત દુઃખી થયો. હાથ જોડીને યોગીના ચરણોમાં પડી વિનમ્ર સ્વરે બોલ્યો કે હે મહાત્મા, જો આવું છે તો આપ જ મને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો. તમે સર્વજ્ઞાની છો, મારા પર કૃપા કરો. મારા ઘરમાં ધનની કોઈ કમી નથી, પરંતુ પુત્ર ન હોવાને કારણે હું બહુ દુઃખી છું. મારું આ દુઃખ દૂર કરો. આ સાંભળીને યોગીએ કહ્યું કે હે બ્રાહ્મણ, તું દેવી ચંડીની આરાધના કર. પછી ધનેશ્વરે ઘરે આવી પત્નીને આખી વાત કહી અને પોતે તપસ્યા કરવા માટે વનમાં ગયો. વનમાં જઈ તેણે દેવી ચંડીની ઉપાસના અને ઉપવાસ કર્યા. થોડા દિવસ પછી ચંડી દેવી સ્વપ્નમાં દર્શન આપીને બોલ્યા કે હે ધનેશ્વર, જા તને પુત્ર થશે, પરંતુ તે પુત્ર 16 વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. જો તમે બંને પતિ પત્ની વિધિપૂર્વક 32 પૂર્ણિમાનું વ્રત કરશો તો તે દીર્ઘાયુ થશે. તમારી જેટલી સામર્થ્ય હોય એટલા આટાના દીવા બનાવીને શિવજીનું પૂજન કરજો, પરંતુ પૂર્ણિમાની સંખ્યા 32 પૂરી થવી જરૂરી છે. અને સવાર પડતા આ સ્થળ પાસે તમને એક આંબાનું વૃક્ષ દેખાશે. તેના પર ચડીને એક ફળ તોડી તરત જ ઘરે જજો અને તમારી પત્નીને આખો પ્રસંગ કહેજો. ઋતુ સ્નાન પછી તે શુદ્ધ થઈ
શ્રી શંકરજીનું ધ્યાન કરીને તે ફળ ખાઈ લેશે. ત્યારબાદ શંકર ભગવાનની કૃપાથી તેને ગર્ભ ધારણ થશે. જ્યારે તે બ્રાહ્મણ સવારમાં ઉઠ્યો ત્યારે તેણે તે સ્થળ પાસે એક આંબાનું વૃક્ષ જોયું. તેના પર ખૂબ જ સુંદર કેરીનું ફળ આવેલું હતું. બ્રાહ્મણે તે વૃક્ષ પર ચડી ફળ તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઘણી વખત પ્રયત્ન કરવા છતાં તે ચડી ન શક્યો. ત્યારે બ્રાહ્મણને ખૂબ ચિંતા થઈ અને તેણે વિઘ્ન વિનાશક શ્રી ગણેશજીની વંદના કરી કે હે દયાનિધિ, ભક્તોના વિઘ્નો દૂર કરનારા, મંગલ કાર્ય સિદ્ધ કરનારા, દુષ્ટોનો નાશ કરનારા અને રિદ્ધિ સિદ્ધિ આપનારા, આપ મારી પર કૃપા કરો અને મને એટલું બળ આપો કે હું મારા મનની ઈચ્છા પૂર્ણ કરી શકું. આ રીતે સાચા મનથી ગણેશ ભગવાનની પ્રાર્થના કરતા ભગવાનની કૃપાથી તે વૃક્ષ પર ચડી ગયો. ફળ તોડી ઘરે આવી પોતાની પત્નીને આપ્યું અને પત્નીએ પતિના કહેવા પ્રમાણે તે ફળ ખાઈ લીધું અને તે ગર્ભવતી બની. દેવી ચંડીની અપાર કૃપાથી તેને એક અતિ સુંદર પુત્ર થયો. તેનું નામ તેમણે દેવદાસ રાખ્યું. માતા પિતાના હર્ષ અને ચિંતા વચ્ચે તે બાળક શુક્લ પક્ષના ચંદ્રમા જેવો પોતાના પિતાના ઘરે ઉછારવા લાગ્યો. દેવીની કૃપાથી તે બાળક ખૂબ સુંદર, સુશીલ અને વિદ્યામાં નિપુણ બન્યો. દેવીની આજ્ઞા મુજબ તેની માતાએ 32 પૂર્ણિમાનું વ્રત શરૂ કર્યું, જેથી તેનો પુત્ર દીર્ઘાયુ થાય. 1.25 વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે દેવદાસના માતા પિતાને ભારે ચિંતા થઈ કે ક્યાંક આ વર્ષે તેમના પુત્રનું મૃત્યુ ન થઈ જાય. તેથી તેમણે વિચાર કર્યો કે જો આવું દુઃખ તેમની સામે આવ્યું તો તેઓ કેવી રીતે સહન કરી શકશે. તેથી તેમણે દેવદાસના મામાને બોલાવીને કહ્યું કે અમારી ઈચ્છા છે કે દેવદાસ 1 વર્ષ કાશી જઈ વિદ્યા અભ્યાસ કરે અને તમે તેને ક્યારેય એકલો ન મૂકતા. તમે સાથે જ રહેજો અને 1 વર્ષ પછી તેને પાછો લાવજો. બધો પ્રબંધ કરીને માતા પિતાએ દેવદાસને ઘોડા પર બેસાડ્યો અને કાશી જવા માટે પ્રસ્થાન કર્યું તેમને. પરંતુ બાળકની અલ્પાયુની વાત બાળક કે મામાને કહી નહીં. તનેશ્વરે પોતાની પત્ની સાથે મળીને પુત્રની મંગલ કામના અને દીર્ઘાયુ માટે દેવી ભગવતીની આરાધના અને પૂર્ણિમાનું વ્રત શરૂ કર્યું અને આ રીતે નિયમિત 32 પૂર્ણિમાનું વ્રત પૂર્ણ કર્યું. થોડો સમય ગયા પછી એક દિવસ મામા અને ભાણેજ માર્ગમાં રાત્રિ વિતાવવા માટે એક ગામમાં રોકાયા. તે દિવસે તે ગામમાં એક બ્રાહ્મણની અતિ સુંદર, સુશીલ, વિદ્વાન અને ગુણવતી કન્યાનું લગ્ન થવાનું હતું, જે ધર્મશાળામાં વર અને તેની બારાત ઉતરી હતી. એ જ ધર્મશાળામાં દેવદાસ અને તેના મામા પણ ઉતર્યા. સંયોગવશ કન્યાને તેલ વગેરે લગાવી મંડપમાં લાવવાની હતી ત્યારે લગ્ન સમયે વરને ધનુર્વત આવી ગઈ અને તે હલનચલન તથા ચાલવામાં સંપૂર્ણ અસમર્થ બની ગયો. ત્યારે વરના પિતાએ પરિવારજનો સાથે સલાહ કરીને નક્કી કર્યું કે આ દેવદાસ મારા પુત્ર જેટલો જ સુંદર છે, હું આની સાથે જ લગ્ન કરાવી દઉં અને પછી લગ્નના બધા કાર્ય મારા પુત્ર સાથે કરીશ. આવું વિચારી વરના પિતા દેવદાસના મામા પાસે જઈ બોલ્યા કે થોડા સમય માટે તમારો ભાણેજ અમને આપો, જેથી લગ્નનું લગ્ન સુચારુ રીતે થઈ શકે. ત્યારે મામાએ કહ્યું કે કન્યાદાન અને મધુરપક સમયે વરને જે કંઈ મળે તે બધું અમને આપશો તો મારા ભાણેજ આ બારાતનો દુલ્હો બનશે. વરના પિતાએ આ વાત સ્વીકારી અને મામાએ પોતાનો ભાણેજને વર બનાવવા મોકલ્યો અને રાત્રે વિધિપૂર્વક લગ્નના બધા કર્મ પૂર્ણ થયા. પત્ની સાથે તે ભોજન કરી શક્યો નહીં અને દુઃખી થઈને વિચારવા લાગ્યો કે ખબર નહીં આ સ્ત્રી કેવી હશે. એકાંતમાં આવા વિચારો કરતા તેની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે એની પત્નીએ પૂછ્યું કે શું વાત છે, તમે એટલા ઉદાસ અને દુઃખી કેમ થઈ રહ્યા છો? ત્યારે તેણે વરના પિતા અને તેના મામા વચ્ચે થયેલી બધી વાતો વધુને કહી દીધી. ત્યારે તેની પત્ની બોલી કે આ બ્રહ્મ વિવાહના વિરુદ્ધ કેવી રીતે થઈ શકે? દેવ બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીમાં મેં તમને જ પોતાનો પતિ સ્વીકાર્યો છે, તેથી તમે જ મારા પતિ છો અને હું તમારી પત્ની રહીશ, બીજાને ક્યારેય નહીં થવું. ત્યારે દેવદાસ બોલ્યો કે આવું ન કર, કારણ કે મારી આયુ બહુ ઓછી છે. મારા મરણ પછી તારી શું ગતિ થશે તે સારી રીતે વિચારી લે. પરંતુ તે સ્ત્રી દૃઢ નિશ્ચયવાળી હતી અને બોલી કે તમારી જે ગતિ થશે એ જ મારી પણ થશે. સ્વામી, તમે ઉઠો અને ભોજન કરો, તમે નિશ્ચિત ભૂખ્યા હશો. ત્યારબાદ દેવદાસ અને તેની પત્નીએ સાથે ભોજન કર્યું અને રાત્રે બંને સૂઈ ગયા. સવાર થતાં દેવદાસે પોતાની પત્નીને 3 નંગોથી જડેલી એક અંગૂઠી અને એક રૂમાલ આપ્યો અને કહ્યું કે પ્રિય, આને સંકેત સમજીને સાચવી રાખજે અને શાંત રહેજે.
મારું સ્મરણ અને જીવન જાણવા માટે એક પુષ્પ વાટિકા બનાવજે, તેમાં સુગંધિત નવી મલ્લિકા રોપજે, તેને રોજ પાણીથી સિંચન કરજે અને આનંદથી રમતો ઉત્સવ મનાવજે. જે દિવસે અને જે સમયે મારું મરણ થશે તે દિવસે આ ફૂલ સુકાઈ જશે, અને જ્યારે ફરી લીલુંછમ થઈ જશે ત્યારે સમજજે કે હું જીવિત છું. આ વાત નિશ્ચિત માનજે અને કોઈ સંશય ન રાખજે. આવી રીતે સમજાવીને તે ત્યાંથી ચાલ્યો ગયો. સવાર પડતા જ ત્યાં ગાજે બાજે વાગવા લાગ્યા અને લગ્ન વિધિ પૂર્ણ કરવા માટે વર તથા બધી બારાત મંડપમાં આવી. ત્યારે કન્યાએ વરને સારી રીતે જોઈને પોતાના પિતાને કહ્યું કે આ મારો પતિ નથી. મારો પતિ તો એ જ છે જેની સાથે રાત્રે મારા વિવાહ થયા હતા. આ વ્યક્તિ સાથે તો મારું વિવાહ થયું જ નથી. જો આજ એ વ્યક્તિ હોય તો જણાવે કે તેને મને શું આપ્યું હતું અને રાત્રે અમારી વચ્ચે કઈ ગુપ્ત વાતો થઈ હતી. પિતાએ કન્યાના કહ્યા પ્રમાણે વરને બોલાવ્યો. કન્યાની બધી વાતો સાંભળીને તે બોલ્યો કે મને કશું ખબર નથી. ત્યારબાદ તે શરમાઈને પોતાની જાન લઈને ચાલ્યો ગયો અને આખી જાન પણ અપમાનિત થઈને ત્યાંથી પાછી ફરી. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે માતે આ રીતે દેવદાસ કાશી વિદ્યા અભ્યાસ માટે ગયો. થોડો સમય વીતી ગયા પછી કાળના પ્રેરણે એક સાપ રાત્રે તેને ડંખ મારવા આવ્યો. તે વિષધરના પ્રભાવથી તેના પથારીની આજુબાજુ વિષની જ્વાળા ફેલાઈ ગઈ અને પથારી વિશેલી બની ગઈ. પરંતુ વ્રતના પ્રભાવથી સાપ તેને ડંખ મારી શક્યો નહીં, કારણ કે તેની માતાએ પહેલેથી જ 32 પૂર્ણિમાનું વ્રત કર્યું હતું. ત્યારબાદ મધ્યાહન સમયે સ્વયં કાળ ત્યાં આવ્યો અને તેના શરીરમાંથી પ્રાણ કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો, જેથી દેવદાસ મૂર્છિત થઈને ધરતી પર પડી ગયો. ભગવાનની કૃપાથી એ જ સમયે દેવી પાર્વતીજી સાથે ભગવાન શંકર ત્યાં આવી પહોંચ્યા. તેને મૂર્છિત અવસ્થામાં જોઈને દેવી પાર્વતીએ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ બાળકની માતાએ 32 પૂર્ણિમાનું વ્રત કર્યું છે. તેના પ્રભાવથી હે ભગવાન, તેથી હવે તમે તેને પ્રાણદાન આપો. દેવીના વચનથી ભક્ત વત્સલ ભગવાને તેને પ્રાણદાન આપ્યું અને આ વ્રતના પ્રભાવથી કાળને પણ પાછા હટવું પડ્યું. દેવદાસ સ્વચ્છ થઈને બેઠો. બીજી તરફ તેની પત્ની તેના કાળની રાહ જોઈ રહી હતી. એક દિવસ તેણે જોયું કે પુષ્પ વાટિકામાં પાન અને ફૂલ કશું જ નથી, બધું જ સુકાઈને નષ્ટ થઈ ગયું છે. તેને ખૂબ આશ્ચર્ય થયું, પરંતુ થોડા ક્ષણોમાં તે જ વાટિકા ફરી પહેલા જેવી લીલીછમ થઈ ગઈ. ત્યારે તેને સમજાયું કે તેના પતિ પુનર્જીવિત થઈ ગયા છે. આ જોઈને તે ખૂબ પ્રસન્ન થઈ અને પોતાના પિતાને કહ્યું કે પિતાજી, મારા પતિ જીવિત છે અને તેમને શોધો. 1.25 વર્ષ વીતી ગયા પછી દેવદાસ પણ પોતાના મામા સાથે કાશીથી ઘરે આવવા નીકળ્યો. અહીં તેના સસરા તેને શોધવા માટે ઘરેથી નીકળવા જ રહ્યા હતા કે એ બંને મામા ભાણેજ ત્યાં આવી પહોંચ્યા. તેને જોઈને સસરા ખૂબ ખુશ થયા અને તેને ઘરે લઈ ગયા. તે સમયે નગરના લોકો પણ ભેગા થયા અને બધાએ નક્કી કર્યું કે ખરેખર આ કન્યાનો વિવાહ આ જ બાળક સાથે થયો હતો. કન્યાએ દેવદાસને જોયો ત્યારે ઓળખી ગઈ અને બોલી કે આ જ તે છે જે સંકેત આપી ગયા હતા. ત્યારબાદ બધા બોલ્યા કે સારું થયું કે આ આવી ગયો, અને આખા નગરજનોએ આનંદ ઉત્સવ મનાવ્યો. થોડા દિવસ પછી દેવદાસ પોતાની પત્ની અને મામા સાથે સસરાના ઘરેથી ઘણા ઉપહાર લઈને પોતાના ઘરે જવા નીકળ્યો. જ્યારે તે પોતાના નગર નજીક પહોંચ્યો ત્યારે ઘણા લોકોએ તેને જોઈને પહેલાં જ તેના માતા પિતાને જાણ કરી કે તમારો પુત્ર દેવદાસ પોતાની પત્ની અને મામા સાથે આવી રહ્યા છે. આ સાંભળીને પહેલાં તો તેમને વિશ્વાસ ન આવ્યો, પરંતુ અન્ય લોકોએ પણ વાત સાચી કહી ત્યારે તેમને ખૂબ આશ્ચર્ય થયું. એટલામાં જ દેવદાસ ઘરે આવી પહોંચ્યો અને તેણે પોતાના માતા પિતાના ચરણોમાં માથું નમાવ્યું અને તેની પત્નીએ સાસુ સસરાના ચરણ સ્પર્શ કર્યા. ત્યારે માતા પિતાએ પુત્ર અને પુત્ર વધુને હૃદયથી લગાવ્યા અને સૌની આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. પુત્ર અને પુત્ર વધુના આગમનની ખુશીમાં ધનેશ્વરે મોટો ઉત્સવ કર્યો અને બ્રાહ્મણોને ઘણી સિદ્ધાંત દક્ષિણાઓ આપી પ્રસન્ન કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માતે આ રીતે 32 પૂર્ણિમાનું વ્રતના પ્રભાવથી ધનેશ્વર પુત્રવાન બન્યો. જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તેઓ જન્મ જન્માંતર સુધી વિધવાનું દુઃખ ભોગવતી નથી અને સદૈવ સૌભાગ્યવતી રહે છે. આ મારું વચન છે, તેમાં કોઈ સંશય નથી. આ વ્રત પુત્ર પૌત્ર આપનારું અને તમામ મનોકામના પૂર્ણ કરનારું છે. 32 પૂર્ણિમાનું વ્રત કરવાથી સ્ત્રીની બધી ઈચ્છાઓ ભગવાનની કૃપાથી પૂર્ણ થાય છે. સૌ મળીને પ્રેમથી બોલો, શ્રી કૃષ્ણ ભગવાનની જય, વિષ્ણુ ભગવાનની જય. તો મિત્રો,
આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. જો સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.